ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસને લાગ્યો ઝટકો। જિલ્લા પંચાયતની સમો બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ। કોંગ્રેસ ઉમેદવાર યશવંત ચૌધરીનું ફોર્મ થયું રદ। 3 સંતાન હોવાથી યશવંત ચૌધરીનું ફોર્મ રદ। નિયમ મુજબ 2 થી વધુ સંતાન ન હોવા જોઈએ। પહેલી પત્નીથી 1 જ્યારે બીજી પત્નીથી 2 સંતાન। યશવંત ચૌધરીએ જિલ્લા કોંગ્રેસને 3 સંતાન અંગે ન આપી હતી માહિતી, તો 3 સંતાન હોવાને કારણે યશવંત ચૌધરીનું ફોર્મ રદ થયું છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટણીના ઉમેદવારી પત્રોની ચકાસણીનો દિવસ છે અને કોંગ્રેસ માટે 2 આંચકાજનક સમાચાર ગાંધીનગર જિલ્લામાંથી। એક તો સમૂહ બેઠક જે છે ગાંધીનગર જિલ્લા પંચાયતની, એના ઉમેદવાર યશવંત ચૌધરીનું ઉમેદવારી પત્ર રદ થયું છે અને બીજું ચરાડા 2 જે માણસા તાલુકા પંચાયતની એક બેઠક છે એમાં પણ કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયું છે। અરવિંદસિંહ સોલંકી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અરવિંદસિંહ, ખાસ કરીને ઉમેદવારી પત્ર ભરતા પહેલાં વિગતો મેળવવામાં નથી હોતી, કારણ કે આમાં તો 3 બાળકોની વાત આવી છે અને સંગઠનને શું આ ખબર નથી? કોંગ્રેસની ટિકિટ આપતા પહેલાં અમે અમારી પાર્ટીનું એટલે અહીંયા જિલ્લા કોંગ્રેસ સમિતિ આ વખત બધાને ફોર્મ આપેલા છે। નગરપાલિકા હોય, તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત હોય, બધાને ફોર્મ ભરવા માટે પહેલેથી જ અમે આપી દીધેલા હતા। પણ એ જે ફોર્મ આવે છે એ ફોર્મમાં પૂરેપૂરી વિગત નથી, બરાબર? એટલે એ અમારી જાણમાં નથી। માની લો કે ચરાડા તાલુકા પંચાયતનું ફોર્મ જે રદ થયું છે એની પૂરી હજુ ડિટેલ આવી નથી। મેં તાલુકા પ્રમુખ ત્યાંના પૃથ્વીસિંહ રાઠોડને કહ્યું છે કે ટોટલ માહિતી લઈ અને અહીંયા આવે પછી અમે અમારા પ્રદેશ સમિતિના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબને આ બાબતે રિપોર્ટ મોકલી આપીશું। નહીં, સમૂહની વાત કરવામાં આવે, યશવંત ચૌધરી તમે નક્કી કરેલા ઉમેદવાર અને તમને જ ખબર ના હોય કે એમને 3 બાળકો છે, જે નિયમોનું ઉલ્લંઘન છે? બિલકુલ, અમને ખબર હોય તો પહેલેથી જ અમે ના જ પડીએ ને કે ભાઈ આ ટિકિટ આપી ના શકાય, પણ એ એમના ફોર્મમાં અધૂરી વિગત એમને ભરીને કદાચ આપી હશે। અમે બધા ફોર્મમાં બધા બાળકોની સ્પષ્ટ સૂચના આપેલી જ હતી। આખી વિગતવાર અમારા મહામંત્રી હિંમતસિંહભાઈ અને વિષ્ણુભાઈએ પહેલેથી જ આ ફોર્મેટ બનાવેલું છે અને એમાં ટોટલ કેટલા તમારો બાળકો છે, એની જન્મ તારીખ, એનું જન્મ તારીખના દાખલા સહિતની અમે આખા 170 જિલ્લામાં જે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જેટલી બી સીટો હતી એ તમામની અમારી જોડે માહિતી છે। જે ફોર્મ આવ્યા છે એ ફોર્મ ઉપરથી જ અમે આ બધા મેન્ડેટ લખેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને સોંપાયું છે। મને પોતાના આ બાબતે બહુ ખ્યાલ નથી, આ બાબતે મને પોતાના આ બાબતે કંઈ હું એ બાબતથી અજાણ છું, નહીંતર આવું આ બાબતે પગલું ન ભરી શકાય। અમે પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે હવે જે અમારી જોડે માહિતી આવશે એ માહિતી અમે મોકલી આપીશું પ્રદેશ સમિતિને, પછી જે નિર્ણય લેવાય બરાબર છે। પણ આ તો ચૂંટણી પહેલાં તમારી 2 બેઠકો ગઈ, તકલીફ નહીં થાય? બિલકુલ નહીં। જેટલી તાકાત ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોને છે એટલી તાકાતથી જ અમે લડીશું। એ સીટ અમારી બિનહરીફ થઈ તો બીજે વધારે ટ્રાય કરી લઈશું, એમાં કંઈ આ બાબતે કંઈ નિરાશ થવાની જરૂર નથી। અમે હિંમતભેર લડીશું, જિલ્લા પંચાયત અમારી બનશે અમને આશાવાદ પણ છે। અરુણસિંહ, કે લાગતું નથી કે તાલુકા સંગઠન અને જિલ્લા સંગઠન વચ્ચે કંઈ તાલમેલનો અભાવ હોય? આવી હકીકતો જે છે એ તમારે જાણમાં ના હોય? ના, બિલકુલ ના, એવું આ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ક્યાંય એવું જૂથવાદ જેવું સદ નહીં। બધા જ અમે સાથે મળીને જ કામ કરીએ છીએ। બીજે હશે પણ અમારા જિલ્લામાં ચૂક ક્યાં રહી ગઈ? ક્યાં કદાચ ખબર નહીં હોય, કદાચ પૃથ્વીસિંહને પણ ખબર નહીં હોય, કદાચ એ જે ફોર્મની વિગત ભરીએ છીએ પૂરેપૂરી ડિટેલ એમને ના પણ જોઈ હોય, બની શકે। એ ફોર્મ બધા અહીંયા જ છે, અમે જોઈશું આખી અને ડિટેલ જોઈશું અને ડિટેલ જોયા પછી જ અમે મોકલી આપીશું પીસીસી।